જો રિયા ભાભીનું કેરેક્ટર રિયલ લાઈફમાં લાવવાનું થાય, ઇન પર્સન તમારે લાવવાનું થાય, તો ગુજરાતના કયા ક્રિએટરને તમે રિયા ભાભી બનવાનો મોકો આપશો? રિયા ભાભી એ તો આને કેવાનું મોકો ડખા થાય કે બહુ શોખ છે એમનો. ના ભાઈ ના. તો તમે બોલ્યા ને. અરે પણ મારે જવાબ થોડી અપાય. અપાય કાંઈ વાંધો નહીં. રિયા ભાભી એમને જે ડ્રીમ ગર્લ છે ને એ ડ્રીમ ગર્લને એમ જ રવા દઈશું. એમના મગજનો વિચાર બોલો તમે કે રિયા ભાભી કેવા છે. મેં બી નહીં જોયા. ના તમારી ડ્રીમ ગર્લ કહી દો. કહી દો કેવા વાળ છે? બોય કટ, ના બ્રાઉન, બ્લેક? ના એ છોકરાઓને જોજો કે લાંબા વાળ વાળી છોકરીઓ ગમે. અચ્છા, ઈ તો જ. લાંબા વાળ વાળી છે. હા તો હવે કયા ક્રિએટર એમાં ફિટ થશે? આપણે લાંબા વાળ વાળા. એટલે ક્રિએટર જ જોઈએ તો અઘરું લાયા તમે. જેમ કે હવે છે ને ક્રિએટર્સ બધા મળીને પણ રીલ્સ બનાવતા હોય છે, હા. તમે જોયું હોય તો એવી રીતે કદાચ રિયા ભાભીને હવે લોકોને ડિમાન્ડ છે કે રિયલમાં લાવો, તો આપણે કોઈ ક્રિએટરને તમારે એડ કરવાના થાય તો કયા ક્રિએટર હશે? ક્રિએટરમાંથી તો કોને લેવાય? જે તમારા રિયા ભાભીને થોડાક 19 જેવા હોય. ઓહો. મારે કહો મારે- તો ના, કહો. ના, ના કહો કહો. કહો. અરે થઈ જાય. ભાઈ મને માફ કરજો. મુझे માફ કરો, મુझे છુટ્ટી દે દો. હા બસ કેમ કે આ સવાલમાં હું બરોબર ફસાયો છું કેમ બે કે વાતથી. રિયા ભાભી એમને એ આમ અટેચ બહુ છે, એટલે કોઈનું નામ દે ને તો એમને ગમે નહીં એવું છે. તો કહી દો ખાલી તમારા ઇમેજિનેશનના હા. રિયા ભાભી કેવા કેવા છે એ કહી દો. ચલો, આહ, આટલું તો મેં હમણાં પેલી રીલ કરવાની કીધી ને કે તોય- તમે 2 વર્ષ તોય પછી ના પ્રેમમાં વિચાર્યું. છો ને મળ્યા છો, તો આ સ્માઈલ નહીં કરતું. ઇમ્પોર્ટન્ટ પર્સન બ્લશ. જો તો ખરા. હાય અરે બહુ થઈ ગયું. બોલો. બોલિવૂડમાંથી હિરોઈન જેવું કઈ હા તો કહો. કહો. પછી એ બહુ બાર હવે ચાલો, હવે આપણે એમની પાસે 2 ઓપ્શન માંગીએ કે બોલિવૂડમાંથી કોઈ હિરોઈનને આપણે રિયા ભાભી તરીકે લાવવાના હોય તો એક એ, અને બીજું આપણને એ જોઈ છે કે રિયા ભાભી એમના ઇમેજિનેશનમાં રાત્રે જે સપનામાં આવે છે એ કેવા છે, એ બંને આપણને કેવું જોઈએ. દીપિકા જેવા. એમના દરેક બોલિવૂડની દરેક એક્ટર્સ કઈ વર્ષે પૂછો ને તો અલગ થઈ જાય. મારે જીવું છે અલગ અલગ જ. ઘડીકમાં કે શ્રદ્ધા કપૂર, ઘડીકમાં કે સારા અલી ખાન. અરે એક તો કહો તમે યાર, ફેવરેટ. એ લોકો- રિયા ભાભી કેવા હા રિયા ભાભી જેવા કેવા હોય? કેવા પણ મારા રિયા ભાભી નહીં ગમે તમને? સારા અલી ખાન જેવા. સારા અલી ખાન જેવા. હા એ સપનામાં જ એટલે હવે કમેન્ટ્સમાં બધા મને કહેજો કે રિયા એ ભાભીમાં તો આવી જવાની કોમેન્ટ, મોઢું જોઈ લેજે ભાઈ દર્પણમાં. કે તમારી આજુબાજુ કોઈ હોય સારા અલી ખાન જેવું જે રિયા ભાભી બની શકે તો એમ હોય કહેજો. તો કહેજો, આવી જશે આપણા.